મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત મજાનું નવાઈ ધોવાઈ ગયું છે, સરસ મજાનું બધું કામ થઈ ગયું છે ને જો દીવાબત્તી પણ થઈ ગયા છે। તો જો 10 નથી વાગ્યા હજી તો પૂજા એ કરી લીધી છે આપણે। મમ્મી કરે છે શીતળામાની પૂજા કરવાની તૈયારી। તો પૂજા થઈ ગઈ છે આપણે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ એકદમ મજામાં છીએ। તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં। તો જો વહેલા ઉઠી ગયા, દેવબત્તીને બધી પૂજાને બધું કરી લીધું છે અને મમ્મી કરે છે શીતળા સાતમ છે, શીતળા માતાની પૂજાની તૈયારી કરે છે। જો નાગલા બનાવીએ છે। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। સાતમની બધાને શુભેચ્છા। અને જો માતાજીની પૂજા કરવાની છે તો નાગલો ને એવું બનાવીએ છે। તો બધાને ઘરે ઠંડુ જમવાનું હશે કા? હા। જો આપણે સવારમાં વહેલા ઉઠીને મહાદેવની પૂજા કરી લીધી છે। તમને પણ બધાને દર્શન કરાવી દઈ। જોઈ, મહાદેવની પૂજા થઈ ગઈ છે। તો હવે કંઈક નાસ્તાનો વિચારીએ, હું નાસ્તો કરવો। અને આ તો વરસાદ જેવું તો રોજે રોજ સવારથી થાય પણ વરસાદ આવતો નથી કા? શ્રાવણ મહિનો છે ને તો સ્પીકરમાં કઈ સોંગ સાંભળવાની મજા આવે છે। જો અત્યારમાં આપણે પૂજા કરીએ છે હાવ નાનો સ્પીકરમાં અવાજ આવે જોરદાર કા? તો અત્યારે ચાલુ છે પણ બ્લોગ ઉતારે ને એટલે અવાજ લાઇટિંગ એ કેવી છે ભાઈ? લાઇટિંગ એ સરસ છે। અંધારું કરે તો ફૂલ લાઇટો આમ દેખાય ઉપર। આની એનર્જી કઈક અલગ જ હોય, સોંગ સાંભળતા હોય ને પછી પૂજા કરવાની મજા અલગ જ આવે। અને તારા મોઢે કેવી લાઇટિંગ થઈ જો કેવું લાગે? તો ચાલો વ્લોગમાં આગળ બન્યા રહેજો। નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। 11 વાગવામાં થયા છે અને જો હું અંડી કામથી બહાર આવ્યા હતા ને તો નાસ્તો કરવાનું વિચાર્યું હતું ભાઈ। અંડી થેપલાને એવું તો નાસ્તો કરી દીધો હતો। ખબર ને બધું અલગ અલગ ટ્રાય કરવાની ઈચ્છા થઈ ગઈ। તો પહેલા આપણે થેપલા ટ્રાય કર્યા નાસ્તામાં અને અત્યારે જો મેંદુ વડા ટ્રાય કરીએ છીએ। હા, તો જો મેંદુ વડા મંગાવ્યા, માથે સાંભાર નાખ્યો છે। આંટી જોઈએ ને તો આંટીને મોઢામાં પાણી આવશે। ખાલી મેંદુ વડાથી ઇડલી છે, બટેટાવાળા છે, સાઉથ ઇન્ડિયન નાસ્તો છે બધો। અને એકદમ ખુલ્લી જગ્યામાં દુકાન છે બધી। જો ખુલ્લી જગ્યામાં દુકાન રાખી છે। હાલો બધા મેંદુ વડાનો નાસ્તો કરવા માટે। સાંભાર કેવો છે? ભેગી ભાઈ ઓલી કુકોની ચટણી નાખીએ ને આમાં ઉપર નાખીને હાલો નાસ્તો કરવા બધા। 1:15 વાગી ગયો છે ને જમવા માટે બેસી ગયા છીએ। મમ્મીને તો જો સાતમ છે આજે તો ઠંડુ ઠંડુ જમવાનું હોય। કાલ રાતનું બધું બનાવેલું છે કાલનું। તો કંટોળાનું શાક છે, લીંબુ ચાવલ છે, પછી થેપલા છે, રોટલો છે, આથેલા મરચાં, ગાંઠિયા, ચૂરમા લાનું, ઠંડી ઠંડી છાશ। અને અમારે જો કાલ પનીરનું શાક પડ્યું હતું ને એ જાજુ બધું લઈ આવ્યો હતો તો એ જ પડ્યું હતું, એ જ ગરમ ખાઈને એ બેને જમવાનું છે અત્યારે। રોટલી અને પનીરનું શાક અલગ કંઈ બનાવ્યું છે નહીં। આપણે જો હજી બહારથી આવ્યા છીએ કામ પતા, હજી પાછું જવાનું છે કે ગાડીમાં બ્રેકમાં બધી પ્રોબ્લેમ આવી ગઈ ને તો ગાડી રિપેરિંગ માટે દેવાની છે। અત્યારે તો વોશિંગ કરાવીને આવ્યો, પછી રિપેરિંગ કરવા પાછું જવાનું છે। એટલે બપોર પછી પાછું જઈશ, રિપેરિંગ થઈ જાય ને પછી એક રાખડી બાંધવા બધે જવાનું હોય મેંદરા, તો રસ્તામાં કંઈ વાંધો ન આવે કા અંજલી? હવે મમ્મીને જમવા બેસી ગયા, હું હવે અંજલી જમવા બેસું। તો હાલો બધા જમવા। જો વાગવામાં થઈ ગયા છે 6:45 ને જો તો આપણે રોંઢાઈ બપોરે તો જો થોડીક વાર જમીને સૂઈ ગયા હતા। પછી આપણે ગયા હતા બીલીપત્ર લેવા। જો કે 10 દી થઈ ગયા, 10 દી નથી થયા કાં, અઠવાડિયું 8 દિવસ થયા છે તો પૂરા થઈ ગયા છે। ઓછા તોડી આવ્યા હતા ને? હે ઓછા તોડી આવ્યા હતા ઓછા ને બધાય વચારે હોય ને તો જો બીલીપત્ર લેવા ગયા હતા ને નીચે તો બધાય તોડી લીધા હોય। શ્રાવણ મહિનો હાલે છે આપણે તો બપોરના હુતા જ નથી। મમ્મીને અંડે તો આરામ છે, આપણે બપોર આરામ નથી કેમ કે આપણે ગાડી રિપેરિંગ કરવા માટે ગયા હતા એટલે સવારમાં ગાડીના સ્પેર પાર્ટને એવું લઈ આવ્યા હતા। પછી ભાઈ કીધું બપોર પછી આવજો, જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પછી કે બપોર પછી આપણે 3 વાગે ગયા હતા તો 4 વાગે 1 કલાક થઈ ગઈ રિપેરિંગ થતા। રિપેરિંગ કરીને આવ્યા તો અંડલી કે મારે ડ્રેસ ને બધું સિલાઈ કરવા નાખવા જેવું હોય, બીલીપત્ર ને એવું લેવા ગયા ને પછી અંજલી કે મારે રાખડી લેવી છે તો રાખડી ને એવું લેવા ગયા। હવે હમણાં આવ્યા છીએ ઘરે ને ઘરે આવતા જો લીલી ડુંગળી, પછી ધાણા ભાજી અને મમ્મીને ભાવતા મૂળા। કેવા મૂળા આવે છે તો તે શિયાળા વખતે મૂળા ને મસ્તીના લીલી ડુંગળી ઓળો છે ને કરવાનો તો લીલી ડુંગળી લઈ આવ્યા છીએ। તો જવું બધું લઈ આવ્યા। ગાડી લઈને જતા હતા ને તો રેકડી દેખી ગયા ને ભાઈ તો ગાડી રિટર્ન ટુ પાછી વાળી ડુંગળી જોઈ ગયો ઈ હાલ કરી ઓમે ઓરો કરો લીલી ડુંગળી તો ભાવે આપણે પાટલા લીધા છે જો કે લઈને પાછા પેરીએ લીધા છે। શ્રાવણ મહિનો કાવ્યા માટે ને આવ નાની ઘડિયાળ લીધી છે બધા રાખડી થાય પછી ઘડિયાળ કેવી સરસ લાઈટ થઈ
રાખડી આપણે જો લઈ light લીધી છે થાય આ મસ્ત એવી લાઈટો કર્યા કામ છે બહુ બધા ગમશે. બતાવ્યા રાખશે ક્યાં તો? અને રાખડી લીધી. રાખડી લીધી છે ને એક મહેંદી કોણ લીધો છે જો તહેવાર આવશે તો આપણે આ તાત્કાલિક કલર આવી જાય ને લગભગ એવી જ મોટી મહેંદી હતી છે હવે. તો જો મહેંદી કરશું જેવો ટાઈમ રહે એવો ને બે લીધા છે આપણે આ પર્સ તો જો આપણે આંટીને ને કયલ માટે લીધા છે તો જો એ આપણને રાખડી બાંધે છે ભાવિકને બાંધે ને પછી મને બાંધે તો મેં એના માટે પર્સ લીધા છે રક્ષાબંધનમાં દેવા માટે તો જો નાનકડું કંઈક હતું તો જો ડ્રેસ સિલાઈ કરવા દેવા ગયા હતા ને તો આ બધું લેતા આવ્યા અત્યારે મમ્મીની તો રસોઈ નથી બનાવવાની પણ અમારે કાંઈક કરવાનું છે ભાઈ તો ચિપ્સ કહેતા હતા ચિપ્સ ખાવી ને તો એને ચિપ્સ ખાવી છે ખાલી કેમ ખાઈ લો જોકે થેપલા પડ્યા છે એટલે થેપલા ખાવું ને એને ચિપ્સ ખાવી બપોરે કહેતા હતા મારે ચિપ્સ ખાવી છે તો કાલો મસાલો પેરી પેરી લઈ આવ્યા છે ને આવો એટલે અમે આજે ઓરા તો કરાય નહીં રીંગણા ઓરો ને એવું તો કાંઈ કરાય નહીં આઈટમ છે ને એટલે એવું ન કરાય. ચિપ્સ કરી નાખીએ થોડીક કેમ પોણ હાથ થયા છે હજી તો ઘડીક રહીને કરશું તો હાલશે તો 8 વાગી ગયા છે ને મેં મસ્ત મજાની ચિપ્સ બનાવીને તૈયાર કરી દીધી છે જો હું ચિપ્સ બનાવતી હતી ને તો ભાવે ગાંઠિયા લેવા વયા ગયા અને ગાંઠિયા ખાવાની ઈચ્છા થઈ ગઈ જે ગાંઠિયા લઈ આવ્યા છે ને તો હારે 2 જાતની ચટણી આવી છે એક તો લીલી છે એક લાલ છે અને જો અહીં મસ્ત મરચાં છે પપૈયાનો સંભારો છે લીલી ડુંગળી લઈ આવ્યા છે તો લીલી ડુંગળી છે અહીંયા કેળા થેપલા અને ગાંઠિયા છે જો મમ્મી અત્યારે એવું જમવાના છે અને આથેલા મરચાં છે છાશ છે મીઠું અથાણું લસણવાળી ચટણી છે તો જમવામાં મોજ છે ને એટલા મોજે ખુશ મોજ. છે ને જો તો ચિપ્સ ને ગાંઠિયા બે હારે. હાલો 2 જણ ઠરી જાય ફટાફટ હાલો બધા ગાંઠિયા ને ચિપ્સ ખાવા 10 વાગી ગયા છે ને જમીને બધા નવરા થઈ ગયા છે આ તો ફૂલ પેટ ગાંઠિયા અને ચિપ્સ ખવાઈ ગયા છે જોરદાર ઘણા ટાઈમ પછી ગાંઠિયા અને ચિપ્સ બે હારે ખાધા ગાંઠિયા તો ખાતા જ હોય આપણે કોઈક વાર પણ ગાંઠિયા અને ચિપ્સ હમણાં ઘણા ટાઈમ પછી ખાધા હે બહુ મજા આવી ગઈ અંજલી ગરમા ગરમ ચિપ્સ કરતી હતી તો હું વિચાર્યું ગાંઠિયા લઈ આવું તો ગાંઠિયા ચિપ્સ ને મરચાં અને સંભારો અને મજા આવી ગઈ એમાં મમ્મી ભાઈ ઘરે આથેલા મરચાં કર્યા હતા તો આથેલા મરચાં ગાંઠિયા ભેગી ખાવાની બહુ મજા આવે તો બહુ જમાઈ ગયું હોય ઘડીક વાર ટીવી જોતા હતા હવે જો કાલે પૂજા રોજ કરવાની એટલે કાલે વહેલું ઉઠવાનું હોય એટલે જો વહેલું સૂઈ જવાનું છે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આગળ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય